નમસ્કાર, સચ્ચાઈની ખબર ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હવે જોઈએ આજના સમાચાર। માતર તાલુકાના સંધાણા ગામના 12 પરિવારના સભ્યોનું ગામની પ્રાથમિક શાળામાં સુરક્ષિત સ્થળાંતર કરવામાં આવ્યું। આજે રાજ્ય સહિત ખેડા જિલ્લામાં વરસી રહેલા ભારે વરસાદની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જિલ્લા વહીવટી અને માતર તાલુકા વહીવટી તંત્ર દ્વારા અગમચેતીના ભાગરૂપે માતર તાલુકાના સંધાણા ગામમાં કાચા મકાનોમાં વસવાટ કરતા 12 પરિવારોના કુલ 52 સભ્યોનું સુરક્ષિત સ્થળાંતર કરવામાં આવ્યું। સ્થળાંતર કરાયેલા તમામ પરિવારોને ગામની પ્રાથમિક શાળામાં આશ્રય આપવામાં આવ્યો છે। તાલુકા વહીવટી તંત્ર દ્વારા આશ્રય સ્થળે પીવાનું શુદ્ધ પાણી, ભોજન સહિતની તમામ જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે। પ્રાથમિક શાળા સંધાણા ખાતે સ્થળાંતર કરી શાળામાં જ ભોજન તથા પાણીની વ્યવસ્થા કરી આપવામાં આવે છે। હાલ તમામ પરિવારજનો સુરક્ષિત છે તથા ઝૂંપડામાં પાણી ભરાયેલા નથી। તાલુકા વિકાસ અધિકારી મયુરસિંહ વાડા તથા મામલતદાર શ્રી નરેન્દ્રસિંહ ચાવડા, તલાટી કમ મંત્રી શ્રી મિનેશભાઈ પટેલ, સરપંચ શ્રી તથા ગામના આગેવાનો દ્વારા તાલુકા વહીવટી તંત્ર દ્વારા પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે અને નાગરિકોની સુરક્ષા સર્વોચ્ચ પ્રાથમિકતા સાથે જરૂરી તમામ તકેદારીના પગલાં લેવામાં આવી રહ્યા છે, એમ શાળાના વિકાસ અધિકારી શ્રીએ જણાવ્યું હતું। રિપોર્ટર મોહમ્મદ ખાન પઠાણ, માતર, ખેડા। हम दिखाएंगे सच्चाई की खबर चैनल को लाइक कीजिए, सब्सक्राइब कीजिए और हमारे साथ जुड़े रहिए। हम दिखाएंगे आपको सच्चाई की खबर।